રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। રાધનપુરને જિલ્લો બનાવવા ધારાસભ્ય દ્વારા પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। વર્ષોથી લોકોની રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ કરવામાં આવી રહી છે, તેવું રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને લેટર પેડ પર રજૂઆત કરી છે। રાધનપુર શહેરમાં રેલવે તેમજ રોડ કનેક્ટિવિટી ધરાવતો વિસ્તાર હોવાનું પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। નેશનલ હાઈવે, ભારતમાલા માર્ગ તેમજ સ્ટેટ હાઈવેથી જોડતો વિસ્તાર હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો છે। 50 કિલોમીટરની હદમાં આવતા તાલુકાના લોકો માટે રાધનપુર શહેર મહત્વનું સેન્ટર છે। રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સરકારી તમામ કચેરીઓ પણ રાધનપુરમાં હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રાધનપુર વિધાનસભાના સમગ્ર વિસ્તારની માંગ છે। રાધનપુરને જિલ્લાનું સ્થાન મળે તેવી માંગ ઉઠી રહી છે। જિલ્લો બનાવવા તમામ પ્રકારની સુવિધાઓ હોવાથી જિલ્લો જાહેર કરાય તેવી માંગ ઉઠી છે અને આને અનુલક્ષીને જ પાટણના અને રાધનપુરને જિલ્લો બનાવવા સરકારની જાહેરાત બાદ આ લોક માંગ ઉઠી રહી છે, જેને અનુલક્ષીને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। બસ ખૂબ જ આનંદની વાત એ છે કે સરકાર દ્વારા જે નવીન 4 જિલ્લા બનાવવાના વાત છે એમાં મારા રાધનપુરને એ જિલ્લો બનાવે સરકારશ્રીને વિનંતી છે, કારણ કે અહીંયા એ રાધનપુર એક એવી જગ્યા છે કે કેન્દ્લા હાઈવેને જોડતો હાઈવે નેશનલ રોડ છે અને અહીંયા રાધનપુર રેલવે સ્ટેશન પણ એ જંકશન છે। નવીન રેલવે સ્ટેશન પણ અહીંયા મંજૂર થઈ ગઈ છે। બીજી દરેક ડિપાર્ટમેન્ટની અહીંયા ઓફિસો મોજૂદ છે, જેથી કરીને જિલ્લો બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે। એટલે હું પણ સરકારશ્રીને વિનંતી કરું છું કે દરેક સમાજના લોકો, વેપારી આલમ હોય, વકીલ મંડળ હોય કે ડૉક્ટર મંડળ હોય, દરેક સમાજના લોકો એ બહુ વર્ષો જૂની માંગ કરી રહ્યા છે। તો મહેરબાની કરીને એ રાજ્ય સરકારને મારી વિનંતી છે કે રાધનપુરને જિલ્લો બનાવે, જેથી કરીને લોકોના ખૂબ હિતની વાત છે। ઘણા ગામો પણ અહીંયા રાધનપુર શહેરમાં 100 ગામો રોજાના રોજ આવે છે, તો જેથી કરીને એ રાધનપુર જિલ્લો બને એવી તમામ વર્ગોની માંગ છે। એટલે હું પણ ધારાસભ્ય તરીકે વિનંતી કરું કે રાધનપુરને જિલ્લો બનાવીએ, કારણ કે રાધનપુર મથકે જે નવી બિલ્ડિંગો બનાવવા માટે પણ અહીંયા જમીનો ખૂબ જ મોટી માત્રામાં પડી છે, એટલે કોઈ મુશ્કેલી પડવાની નથી। તો રાધનપુરને જિલ્લો બનાવે એવી હું 2 હાથ જોડીને વિનંતી કરું। અસ્તુ। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।